તો રાજકોટના આધાર કેન્દ્ર બહાર કેવાયસી માટે લોકો કતારોમાં લાગ્યા। આધાર કેન્દ્ર બહાર લોકોના હાલ બેહાલ જોવા મળ્યા। લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા નજરે પડ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઊભા જોવા મળ્યા। ત્યારે ન્યૂઝ 18એ અરજદારોની વ્યથા સાંભળી। અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી લાઇનમાં ઊભા છે। લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતો હોવાનું અરજદારોએ જણાવ્યું। કેટલાક અરજદારોએ 3 દિવસથી ધક્કા ખાવા છતાં કેવાયસી ન થયાનું જણાવ્યું। તો એક તરફ અમદાવાદમાં જે પ્રકારથી આરટીઓની લાઇન છે, જ્યાં ડિટેન કરેલા જે વાહનો છે તે પરત લેવા માટે આ કતાર લાગી છે। બીજી તરફ આધાર કાર્ડ માટે વડોદરામાં કતાર જોવા મળી રહી છે। લોકો કલાકોથી ઊભા છે। રાજકોટમાં પણ આ જ દ્રશ્યો, આધાર કાર્ડ માટે કલાકોથી લોકો ઊભા છે, છતાં તેમનો વારો નથી આવી રહ્યો। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। કેસમાં ફરાર થયેલા 5 મોતના સોદાગરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે। આ ચંડાળ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઈ હોવાની માહિતી હતી, જેમાં ચિરાગ ખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદને ઉદયપુરથી ઝડપાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા, ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે। ખ્યાતિ હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલ જ ગોઠવતા। PMJAY અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી, જે આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી ગયા। આ તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો। આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોને મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે। જોકે આ કેસમાં હજી પણ 3 આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેની શોધખોળ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ 9 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 6 આરોપીઓ પકડાઈ ગયા છે। આ કેસમાં સૌપ્રથમ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ। હવે વધુ 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે 3 આરોપીઓ હજી પણ વોન્ટેડ છે, જેમાં મુખ્ય કાર્તિક પટેલ વિદેશમાં છે, જ્યારે 2 આરોપી કોઠારી અને પટોલિયા ભારતમાં જ છે। જો કે આ બંને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રાજકોટમાં પાટીદારો બાખડ્યા છે। પટેલોની 2 સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે ઝઘડો સામે આવ્યો છે। એકબીજાના જાની દુશ્મન બની પાટીદારોની 2 મોટી સંસ્થા લેવા પાટીદાર આગેવાન અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલાને લઈને મોટો ઝઘડો થઈ ગયો છે। જૂનાગઢ SRPના PI અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ હુમલાની ઘટનાએ સામાજિક રૂપ ધારણ કર્યું અને ખોડલધામ સરદારધામ વચ્ચેનું કોલ્ડ વોર સામે આવ્યું। ભોગ બનનાર જયંતિ સરદારાએ હોસ્પિટલના બિછાનેથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લેતા વિવાદ વકર્યો। રાજકોટના કણકોટ વિસ્તારમાં ઘટના બની। હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાનો આરોપ હતો કે PI પાદરિયાએ એક પ્રસંગના ખૂણામાં બોલાવીને ધમકી આપી અને કહ્યું હતું કે સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે અને તે પદ પરથી રાજીનામું આપી દેવા કહ્યું, જે બાદ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લગાવાયો। હવે સમગ્ર મામલે ACP BJ ચૌધરી તપાસ કરી રહ્યા છે। પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી। સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે। પોલીસ દ્વારા CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે। હાલ તો અગ્રણી સંસ્થાની અંદરનો વિવાદ સપાટી પર આવ્યો છે। ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની ગઈ હોય તેવું લાગે છે। રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે, ત્યારે મોરબીમાં રામચોકમાં રિવર્સમાં મોત આવ્યું હતું। મોરબીના રામચોક વિસ્તારમાં બેકાબુ બનેલી એક કારે અકસ્માત સર્જ્યો હતો। એક કાર ચાલક રિવર્સ લઈ રહ્યો હતો, ત્યારે અચાનક કાર બેકાબુ બની જતા કાર બેરિકેડ અને વાહન સાથે અથડાઈ હતી। વાહનો પર કાર ચડાવી દીધી હતી। ઘટનાને લઈને દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ટોળું વળતા કાર ચાલક કારને સાઈડમાં મૂકવાનું બહાનું બતાવીને ભાગી છૂટ્યો હતો। આ મામલે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી। સર્પાકાર બાઇક ચલાવતા સ્ટંટબાજના દ્રશ્યો છે।
વેલકમ બેક અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ છે. ગદ્દાર વિરુદ્ધ વફાદારના પોસ્ટર ફરતા થયા છે. ખોડલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો અને યુવાનોએ પીઆઈ સંજય પાદરિયાના સમર્થનમાં પોસ્ટ મૂકી, જેમાં તેમને સમાજના વફાદાર ગણાવાયા છે. ઉલ્લેખનીય છે કે જયંતિ સરદારાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સંજય પાદરિયાએ તેમને સમાજના ગદ્દાર કહ્યા હતા. અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, હવે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ, શું વધુ અપડેટ? ચોક્કસ સર, દુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર જે હુમલો થયો હતો ને તે અંગે હવે સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરુદ્ધ વફાદારની વોર શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખોડલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો તેમજ યુવાનો દ્વારા પીઆઈ સંજય પાદરિયાને સમાજના વફાદાર ગણાવવામાં આવતી પોસ્ટ છે તે મૂકવામાં આવી છે. આ પોસ્ટની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સમાજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આપનાર સમાજના ઘરેણા સમાન પીઆઈ શ્રી સંજય પાદરિયા સાહેબ, આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ્સ વિથ હિમ સહિતના સ્લોગન છે તે લખવામાં આવ્યા છે. અને હાલ યુવાનો દ્વારા ઇન્સ્ટાગ્રામ હોય, પોતાના વોટ્સઅપ સ્ટેટસ હોય કે પછી ફેસબુક હોય, આ તમામની જગ્યાએ સ્ટેટસ સ્વરૂપે આ જે પોસ્ટ છે તે ખાસ કરીને અપલોડ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જયંતિ સરદારા દ્વારા જે રાજકોટ શહેર તાલુકા પોલીસ મથક ખાતે જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં સંજય પાદરિયાએ મને સમાજનો ગદ્દાર કહ્યું હતો તે સહિતના લખાણ છે તે ખાસ કરીને એફઆઈઆરમાં લખવામાં આવ્યા હતા. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો સોશિયલ મીડિયામાં શરૂ થયું છે પોસ્ટર વોર. અન્ય સમાચાર પાટણથી. પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડીના કેસમાં તપાસ થઈ રહી છે. એસઓજી પોલીસે મહિલા અને 2 પુરુષની કરી છે પૂછપરછ. દત્તક બાળકના નામે છેતરપિંડીનો છેડો કચ્છ સુધી પહોંચ્યો. આડેસર સુધી પહોંચ્યા દત્તક બાળકના નામ. છેતરપિંડીના તાર બોગસ તબીબે બાળકનો કર્યો હતો સોદો. 1.20 લાખમાં બાળકનો સોદો થયો હતો. ફરિયાદીએ બોગસ તબીબ પાસેથી ખરીદ્યું હતું બાળક. તો દસ્તાવેજી પુરાવા ન મળતા ફરિયાદીએ ખરીદેલું બાળક પરત કર્યું હતું. બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે ફરિયાદીને રૂપિયા પરત ન આપતા નોંધાવી હતી ફરિયાદ. તો સુરતના માંગરોળના કોસંબા નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં પોલીસનો તપાસનો ધમધમાટ. કોસંબા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અકસ્માતની ઘટનામાં એક પેસેન્જરનું મોત થયાનું પોલીસે જણાવ્યું. ચાલકે પૂરઝડપે લક્ઝરી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. લક્ઝરી બસ હાઈવેથી નીચે ઉતરી ખાડામાં પડી ગઈ હતી, જેમાં 25 જેટલા પેસેન્જર્સને ઈજા થઈ હતી. આજરોજ સવારના 4:30 થી 5ના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બાલોદરાથી મુંબઈના મહારાષ્ટ્રના નાસિક શિરડી જતી લક્ઝરી બસ AR01T0549 ને કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદની હોસ્પિટલ પાસે અકસ્માત નડતા ની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ અને ઘાયલ પેસેન્જરોને નજીકની અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તો અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. થોડા સમય દરમિયાન ઢોરોના વારંવાર ત્રાસથી સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી. આથી પોલીસે પશુ માલિકો સામે પણ પગલાં ભરી ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી છે. વસાહતમાં જે ઢોરોનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે ડ્રાઈવ ચાલુ કરેલ છે, જેમાં નોટિફાઈડ દ્વારા ગાયોનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે બી હજી ચાલુ રહેશે પૂરા દિવસ માટે, જેથી જે ઓછું થઈ શકે એવો નોટિફાઈડનો પ્રયત્ન રહેશે. તો અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. અમરાઈવાડીના રાધે બંગલોઝમાં કર્યો હોબાળો. પ્રસંગ ભેટ ઓછી મળતા કર્યું અણછાજતું વર્તન. દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી 51,000ની કરી હતી માંગ. ચેરમેને સમજાવવા જતા કિન્નરોએ હુમલો કર્યો. તો ટોળું બોલાવીને ચેરમેન સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું. પોલીસને બોલાવ્યા બાદ પણ કિન્નરોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ. સોસાયટીના સીસીટીવી કેમેરામાં કિન્નરોની હરકત થઈ છે કેદ. તો ઘટનાને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ ઝોન 5 ડીસીપી ઓફિસ પહોંચીને રજૂઆત કરી. કિન્નરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
સ્થાનિકોએ પોલીસ સ્ટેશન બહાર ન્યાયની માંગ સાથે નારેબાજી કરી છે. તો ટોળું બોલાવીને સોસાયટીમાં કિન્નરો દ્વારા હોબાળો. વાત ના માની અને મારી જોડે દલીલ કરવા માંડ્યા. એના પછી એ લોકોએ કંઈક 40-50 કિન્નરો બીજા બોલાયા અને પછી મને ધમકી આપી કે તમે બહાર આવો, તમને જ બધા પ્રોબ્લેમ છે, તમે સોસાયટીની બહાર આવો, તમને નહીં છોડીએ. મેં એ વખતે પછી પોલીસને બોલાવી, પોલીસની વાન પણ આવી, પોલીસે આખો બનાવ જોયો છે. એ લોકો પછી મને મારવા મારી પાછળ દોડ્યા છે. એ લોકો એમના કપડાં કાઢ્યા, ધમકાયો અને પર્સનલી એવી ધમકી આપી છે કે તું તો ગયો છે, આ વખતે હવે તને નહીં છોડીએ, કે તું સોસાયટીની બહાર પગ મૂક, તને જોઈશું નહીં. એટલે અત્યારે આ બધી વસ્તુમાં મને મારા જીવનનો થ્રેટ છે, જોખમ છે. તો અમદાવાદના ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી 2 મહિલાઓનો વિડીયો થયો છે વાયરલ. બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકીને રૂપિયા ઉઘરાવતી હતી. જોકે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો. મહિલાઓ રોડ ઉપર ઊભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી. જોકે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પરથી નાસી છૂટી હતી.